राज्य सरकार અને શાસક પક્ષની માનીતી શિક્ષણ સંસ્થા ખાતે સમયાંતરે બનતા વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવથી વ્યથિત હોળીના દિવસે બનેલ વિદ્યાર્થીનીની આત્મહત્યા ઘટના પર સંદેહ વ્યક્ત થતા જિલ્લા કલેક્ટર સમક્ષ ન્યાય તપાસની માંગ। દોઢ સૈકા જૂની આણંદ શહેરની મધ્યમાં આવેલી ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શિક્ષણ સંસ્થાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં સમયાંતરે આત્મહત્યાના બનાવ બનતા હોય ગત સોમવારે હોળીની સમી સાંજે કસ્તુરબા કન્યા વિદ્યાલયની ધોરણ 11માં અભ્યાસ કરતી યુવતીના આત્મહત્યાની ઘટના ઉપર આશંકા ઊભી થતા તારાપુર સોજિત્રા વિસ્તારના વિદ્યાર્થીનીના સમાજ અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સદર સંસ્થા રાજ્ય સરકાર અને શાસક પક્ષની માનીતી સંસ્થા હોય તપાસ ગેરમાર્ગે કે અન્ય કોઈ ખેલથી પિલ્લું વારવારમાં ન આવે તેની આશંકા વ્યક્ત કરી ન્યાય તપાસની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગત સોમવારે હોળીની સમી સાંજે શહેરના મધ્યમાં આવેલી ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત કસ્તુરબા કન્યા વિદ્યાલયના ધોરણ 11માં અભ્યાસ કરતી અને સંસ્થા હોસ્ટેલમાં રહેતી મૂળ તારાપુરની ધરતી ગોહિલે કબાટના હુકમાં ગાડીઓ બનાવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા મૃતકના દાદાએ શંકાસ્પદ મોત થયાની આશંકા વ્યક્ત કરતા ગત રોજ તારાપુર સોજિત્રા વિસ્તારના મૃતકના સમાજના અગ્રણીઓ સહિત સ્થાનિકો દ્વારા સરદાર પટેલ મેમોરિયલથી રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી સંસ્થા રાજ્ય સરકાર શાસક પક્ષની માનીતી સંસ્થા હોય ન્યાયિક તપાસની માંગ કરી આવેદનપત્ર આપ્યું હોવાનું જાણવા મળ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે સદર સંસ્થા સંચાલિત શિક્ષણ સંસ્થા ખાતે સમયાંતરે વિદ્યાર્થીનીઓના આત્મહત્યાના બનાવ બનતા સંસ્થા સંચાલકોની નીતિ રીતિ પર અંગુલી નિર્દેશ થવા પામ્યાનું જાણવા મળ્યું છે। એક મારા કુટુંબમાં પહેલો એજ્યુકેટેડ માણસ છું। માળ અમે છોકરીઓને ભણાવવા માટે તૈયાર થયા, માળ અમે એમને હોસ્ટેલમાં મૂકવા તૈયાર થયા, તો વર્ષે ને વર્ષે અમારી દીકરીઓ આવી થાય। હું આ ઘટના બાદ ઘણા દીકરીઓના ઘરે રૂબરૂ મળવા ગયો। સાહેબ 7 મા બાપ એવું કીધું કે હવે અમે અમારી દીકરી ભણાવવાના નથી। એ દીકરીઓના સાહેબ સપના છે, કલેક્ટર બનવું છે, એન્જિનિયર, પાયલોટ, સાયન્ટિસ્ટ બનવું છે દીકરીઓને, એવા સ્પોર્ટ્સમેન બનવું દીકરીઓ, એવા સપના છે દીકરીઓના મુખે મેં રૂબરૂ સાંભળ્યું। એમના મા બાપ હવે ભણાવવા માંગતા નથી કે ના ના આના કરતાં અમને 12મું ભણી લે, છોડાઈ પાણી દઈએ। સાહેબ સરકાર એડવોકેટ કાજલ મકવાણા આજે અમે કલેક્ટર કચેરી ખાતે નિવેદનપત્ર આપવા માટે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ, જ્યારે કલેક્ટર સાહેબ હાજર જ નથી અને આ પ્રશાસનની કોઈ જ કાર્યવાહી અમને દેખાતી નથી। ધરતીબેનને જો ન્યાય નહીં મળે તો અમે આંદોલનની ચીમકી આપીએ છીએ। આંદોલન થશે, ઉગ્ર આંદોલન થશે। મારું નામ વિજય બારૈયા। આજે અમે ક્ષત્રિય કોળી ઠાકોર સમાજના બધા આગેવાનોએ ભેગા થઈ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા કે ગયા વર્ષે પણ એક દીકરી આરતી, આ વર્ષે ધરતી, એની પહેલાં પણ આ સંસ્થાની અંદર ઘણી બધી આવી ઘટના ઘટેલી છે, તો આજ દિન સુધી ક્યાંય પણ આની કોઈ તપાસ થઈ નથી। અને આ સંસ્થાની અંદર અમે દીકરીઓ ભણાવવા મોકલીએ છીએ, ડૉક્ટર બને અમારી દીકરી, એન્જિનિયર બને, તો આ સંસ્થાની અંદર ભૂવા ધૂણવાનું, ગૃહમાતાઓ ધૂણાવે અને આવા બધા ધંધા જે થઈ રહ્યા છે, જેના કારણે અમને ક્યાંક ને ક્યાંક શંકા થઈ રહી છે। કેમ કે બંને દીકરીઓ 11 સાયન્સ ભણતી હતી, એક જ સરખી રીતે મરવું, એક જ સમયગાળામાં મરવું, આ બધી વસ્તુ શંકાને સ્થાન ઉપર, અને જે આ ધૂણવાવાળા માતા છે, બંને કેસોમાં આ ધૂણવાવાળી માતા જ જે છે એણે જ ફરિયાદી બનાવવામાં આવી છે, તો પોલીસ કેમ જે દીકરી નથી એ દીકરીના પરિવારને એ લોકો ફરિયાદી બનાવતા, જેના કારણે અમને ખૂબ જ શંકા છે કે આ સંસ્થાની અંદર જો તપાસ થાય તો ક્યાંક ને ક્યાંક આમાં કંઈક ખીચડી રંધાઈ રહી છે, જે બહાર આવે અને લોકો જાગૃત થાય આ બાબતે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।